ગીર સોમનાથના ઘંટિયા ગામે યુટ્યુબનું અપહરણ કરી મારવા મામલે પોલીસે બેની ધરપકડ કરી. ગીર સોમનાથના ઘંટિયા ગામે યુટ્યુબનું અપહરણ કરી મારવા મામલે પોલીસે બેની ધરપકડ કરી. હજુ 7 જેટલા આરોપીઓ ફરાર. કીર્તિ પટેલ સાથે આરોપીઓ સાથે વાતચીત થઈ કે કેમ, આ મુદ્દે પણ તપાસ શરૂ. ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામે રહેતો દિનેશ સોલંકી નામનો વ્યક્તિ, જે સોશિયલ મીડિયામાં રોયલ રાજા તરીકે એકાઉન્ટ ધરાવે છે, જેના પર ગઈકાલે સૂત્રાપાડાના ઘંટિયા ગામે હુમલો થતાં વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેને માથા અને અન્ય ભાગો પર ઈજાઓ પહોંચી છે. દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાએ કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. ગીર સોમનાથે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને તપાસ હાથ ધરી છે. મારવાના 2 કારણો હાલ તો સામે આવી રહ્યા છે. આરોપીઓ સાથે જૂનું મન દુઃખ મનાઈ રહ્યું છે. આરોપીએ ભૂતકાળમાં પણ દિનેશ સોલંકીની કારના કાચ ફોડી નાખ્યા હતા, જેની પણ ફરિયાદ ભૂતકાળમાં થઈ હતી. બીજું એક કારણ પણ સામે આવી રહ્યું છે. ખજૂરભાઈ અને કીર્તિ પટેલના સામસામેનો વિવાદ સબસ્ક્રાઇબર વધારવાને લઈ મનાઈ રહ્યો છે. જોકે આ સમગ્ર મામલે ફરિયાદી અને આરોપીઓની તો તપાસ થઈ જ છે, પરંતુ કીર્તિ પટેલ અને અન્યની પણ સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહ્યું છે. પીડિત દિનેશ સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે મારતા વેળાએ કીર્તિ પટેલ સાથે મુખ્ય આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ હતો. જોકે આ સમગ્ર મામલો પોલીસે તપાસનો વિષય કહ્યો છે. હાલ ગીર સોમનાથ પોલીસે 2 આરોપીઓને દબોચી લીધા છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તપાસ બાદ જ બહાર આવશે કે કીર્તિ પટેલનું નામ કેમ લેવામાં આવ્યું અને કોની શું ભૂમિકા છે. દિનેશ સોલંકી કરીને છે, જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે. આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપી છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં ખાસ તો અમે અપહરણ સાથે ધાકધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે. એટલે BNS ની નવી કલમ 140 આમાં ઉમેરી છે, જેમાં આજીવન કેદની સજા છે. એટલે આ બાબતે હજી આગળની કાર્યવાહી ચાલે છે. આમાં 2-3 એલિમેન્ટ છે. એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે, એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે. સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે, બીજા ઇન્ફ્લુએન્સર છે, એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની, સામેના વ્યક્તિને નીચો બતાવવાની, આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે. ધીસ ઇઝ વન રીઝન. હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને, થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો આવ્યો છે, તે એના કારણે આ બધી થયું. મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મિત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે સારી નથી લાગતી અને વાળે સારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી. કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર છે, બધી કહે છે કીર્તિ પટેલ સુરતની. ઇન્જે વિડીયો કોલમાં કીધું આ લોકોને
પછી વાળ કાપ નાખ્યા મારા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.